સુરતમાં બોલિવૂડ એક્ટર અંકિત રાજે તેમની આગામી ફિલ્મ અજબ ટાર્ઝન કી ગજબ કહાનીના પ્રમોશન માટે સુરતની મુલાકાત લીધી હતી. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે ફિલ્મની વાર્તા, શૂટિંગ લોકેશન અને બાળ કલાકારો સાથેના તેમના અનુભવ વિશે માહિતી આપી હતી. સુરતમાં યોજાયેલા પ્રમોશનમાં અંકિત રાજે જણાવ્યું હતું કે ફિલ્મ અજબ ટાર્ઝન કી ગજબ કહાની છે, જે 12 ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મની વાર્તા ટાર્ઝન વિશે કહ્યું હતું કે જે બાળપણમાં જંગલમાં ખોવાઈ જાય છે અને ત્યાં પ્રાણીઓ સાથે મોટો થાય છે. તેને બહારની દુનિયા વિશે કોઈ જાણકારી હોતી નથી. વાર્તામાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે બાળકોનું એક ગ્રુપ પિકનિક માટે જંગલમાં આવે છે અને ફસાઈ જાય છે. ટાર્ઝન કેવી રીતે તેમની મદદ કરે છે અને કેવી રીતે તે બાળકો શહેર પાછા ફરે છે, પછી ટાર્ઝનને યાદ કરીને પાછા આવે છે. આ સુંદર લાગણીસભર સફર ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. અંકિત રાજે નિર્દેશક હિતેશભાઈ ટાર્ઝનની વાર્તા પ્રત્યેની પણ પ્રશંસા કરી. પ્રોડ્યુસર, કાસ્ટિંગ ડિરેક્ટર અમિત ઠક્કરે જણાવ્યું હતું કે ફિલ્મનું મુખ્ય શૂટિંગ નવસારીમાં થયું છે, જ્યાં જંગલ અને નદીના દ્રશ્યો રિયલ લોકેશન પર શૂટ કરવામાં આવ્યા છે. શહેરના દ્રશ્યોનો એક નાનો ભાગ સુરતમાં પણ શૂટ થયો છે. જ્યારે ટાર્ઝન શહેરમાં આવે છે, તમામે બાળ કલાકારોના ટેલેન્ટની ખૂબ પ્રશંસા કરી. બાળકો ગિફ્ટેડ એક્ટર્સ છે અને તેમની સાથે કામ કરવું સહેલું હતું. એક પણ સીનમાં મુશ્કેલી ન પડી. ફિલ્મને બ્યુટીફુલ ફેમિલી મૂવી ગણાવી છે. તેમણે દર્શકોને પોતાના સમગ્ર પરિવાર સાથે આવીને આ ફિલ્મ જોવાની અપીલ કરી. આ ફિલ્મ દ્વારા લોકોને ખ્યાલ આવશે કે આજના બાળકો પણ કેટલા ભાવનાત્મક રીતે જોડાયેલા છે. સોશિયલ મીડિયાના યુગમાં આપણે તેમના ઇમોશન્સ જોવાનું ભૂલી ગયા છે. ટાર્ઝન અને બાળકોની લાગણીસભર યાત્રા છે, જે દરેક બાળકને જોવી જ જોઈએ. મારું નામ સુરેશ જોશી છે. સુરેશભાઈ અજબ ટાર્ઝનની ગજબ કહાની ટેકનિકલ કઈ રીતે બની, તમે તમારો અનુભવ શું છે ટેકનોલોજીની બાબતમાં? બહુ સરસ ફિલ્મ બની છે. બચ્ચાઓની સ્પેશિયલ ફિલ્મ છે ને ખાસ આ ફિલ્મમાં મને મળી એ માટે હું બંને ભાઈઓને આઈ એમ વેરી હેપી કે એમણે મને ચાન્સ આપ્યો આટલી બધી ફિલ્મમાં લઈને. અને મેં મારી પૂરી મહેનતથી, પૂરી લગનથી આ ફિલ્મની પાછળ વાત કરીએ તો હિન્દી ફિલ્મો તો ઘણી તમે ડિરેક્ટર ટેકનોલોજી બી જોયું છે બધું, તો આમાં કેવો અનુભવ રહ્યો કે તમે કોઈ દિવસ નહીં ભૂલો? કારણ કે પોસ્ટાર બાળકો હતા, જંગલ હતું. સર, બાળકો અને જાનવર સાથે કામ કરવું એ વેરી ટફ. એની પાસે કામ કરાવવું એટલે બહુ જ મુશ્કેલી. પણ આ બાળકો એટલા સરસ હતા કે મને ક્યાંય કોઈ તકલીફ નથી આપી. ઇવન અમારો હાથી જે હતું દુર્ગામાં, એણે જે કામ કર્યું છે સાહેબ, એને જેમ કે થાય એ પ્રમાણે હાથી કરતું. એટલે એમ તમે સમજો કે પાળેલું કૂતરું એને આપણે કે ભાઈ તું ઊભું થઈ જા, તો સૂંઢ ઊંચી કર. હાથી બધી જ વસ્તુ જે કે તરત એ કરતું. ને એટલે હાથી અને બચ્ચાઓ એ વેરી ફાઇન અને બહુ સરસ કામ કર્યું છે. ને આ બચ્ચાઓની ફિલ્મ છે. દરેક બચ્ચાઓ, મા બાપે બચ્ચાઓ સાથે આ જોઈને આ ફિલ્મ જોવી જોઈએ. અમારી ફિલ્મમાં મેં તો ડાયરેક્શન કર્યું છે, પણ એમાં સૌથી મોટો હાથ છે અમારા કેમેરામેનનો, અમર વ્યાસ. જો એ ન હોત મારી સાથે તો કદાચ આ ફિલ્મ એટલી સારી ન બને. બીજો આભાર ગજબ બ્રધર્સનો છે કે જેમણે આટલી મોટી જવાબદારી મારા માથે નાખી. આ અમારા અમર વ્યાસ છે, જે અમારા કેમેરા ડીઓપી છે, જેમના કારણે આ ફિલ્મમાં મારી એન્ટ્રી થઈ. अमरभाई व्यास कैमरा। जी, मेरा नाम है अंकित राज, मैं बॉम्बे से हूँ और हमारी मूवी का नाम है अजब टार्ज़न की गजब कहानी, विच इज रिलीजिंग ऑन 12 दिसंबर। ये मूवी के बारे में तो ये मूवी ना, जब मुझे हितेश सर ने स्टोरी सुनाई, ही वाज सो पैशनेट अबाउट द स्टोरी ऑफ टार्ज़न, यानी दिस इज हिज ड्रीम प्रोजेक्ट। तो मूवी एक बच्चे की स्टोरी है जो बचपन में जंगल में खो जाता है और वो कैसे जंगल में जानवरों के साथ पला बड़ा है, तो उसको बाहर की दुनिया के बारे में कुछ नहीं पता, तो उसके लिए सब कुछ ही नया है। और कैसे इस जंगल में एक बच्चों का ट्रूप है जो पिकनिक मनाने आया है और वो वहां फंस जाते हैं, कैसे टार्ज़न उनकी मदद करता है और कैसे उसके पूरे अराउंड स्टोरी रिवॉल्व होती है, कैसे वो वापस शहर जाते हैं, टार्ज़न को मिस करते हैं, फिर वापस आते हैं। तो इट्स अ ब्यूटीफुल स्टोरी अबाउट द किड्स एंड टार्ज़न। ये जो मूवी है उसका शूटिंग कहाँ पे हुआ? इसका मेजर शूटिंग नवसारी में हुआ है, विच इज लाइक रियल जंगल में हमने शूट किया है। पूरा नदी के सीन भी सारे रियल लोकेशंस है, और छोटा सा चंक है जो सूरत में शूट हुआ है, देन टार्ज़न कम्स टू द सिटी। जी, क्या लगता है ये टार्ज़न मूवी बहुत सालों के बाद वापस आई है, कैसा लगता है? मुझे तो बहुत एक्साइटमेंट हो रही है। यानी एज एन एक्टर, एवरी एक्टर हैज अ ड्रीम कि ऐसा एक रोल मिले उसे कभी लाइफ में, क्योंकि ऐसे रोल बहुत कम निकलते हैं, मोगली, टार्ज़न। तो इट वाज लाइक अ ड्रीम कम ट्रू। तो मुझे फोन आया एंड आई सेड यस इन 5 मिनट्स। बच्चों के साथ काम करने का एक्सपीरियंस कैसा है? द किड्स आर रियली टैलेंटेड, बहुत टैलेंटेड है सबके सब।
और गिफ्टेड है या गिफ्टेड एक्टर्स बॉर्न टू बी एक्टर्स, तो उनके साथ मेरे को कहीं एक सीन में भी ऐसा कहीं ट्रबल नहीं हुआ कि उनको यार उनको मुझसे ज्यादा ही आता था. लास्ट में ऑडियंस के लिए क्या मैसेज? इट्स अ ब्यूटीफुल फैमिली मूवी, तो आप सबको अपने पूरे परिवार के साथ आके देखना चाहिए, जहाँ पे आपको पता चलेगा कि आज के बच्चे भी कितने रूटेड हैं, दे आर सो इमोशनली कनेक्टेड विद एवरीथिंग. हमें ये सोशल मीडिया की दुनिया में भूल जाते हैं कि बिकॉज सब रील स्क्रॉल करने में इतने बिजी हैं कि हम उनके इमोशंस देखना भूल जाते हैं. इट्स अ इमोशनल जर्नी ऑफ द किड्स विद टार्जन, सो एवरी किड शुड वॉच इट. थैंक यू. મારું નામ હિતેશ ગજ્જર. હિતેશભાઈ, આ ટાર્ઝન મૂવી બનાવવાનો વિચાર કઈ રીતે આવ્યો, અને ખાસ કરીને ગુજરાતી ફિલ્મ, હિન્દી તો બનેલી છે, ગુજરાતનું કલ્ચર અને જે રીતની વાત કરીએ તો શું કહેશો? હાલમાં ગુજરાતમાં ગુજરાતી મૂવીનું બહુ સારું આગમન થઈ રહ્યું છે અને પબ્લિક પણ એમને ફૂલ સપોર્ટ કરી રહી છે. તો મને વિચાર આવ્યો કે ઘણા ગુજરાતી મૂવી છે ને એક જ બંગલામાં એક જ રૂમમાં હોય છે, તો મને થયું કે મારે કોઈક આઉટડોર લોકેશન લેવા છે. તો મારામાં ટાર્ઝન નાના છોકરાઓ માટે આપણે એવું કંઈ લાવીએ કે ગુજરાતીમાં ટાર્ઝન મૂવી હોય, જંગલ હોય, ઓરિજિનલ હાથી હોય. તો અમે સૌથી ફીડ ને હોશિયાર ડાયરેક્ટર સુરેશભાઈ જોશીનો સંપર્ક કર્યો, જે વર્ષોથી બોલિવૂડના ડાયરેક્ટર છે. તો એમના સાથ સગાથી મને પ્રેરણા મળી અને આ એક વાર્તા પૂરી ડેવલપ થઈ ગઈ. અમે લોકો બધાએ ઓરિજિનલ હાથી સાથે ટાર્ઝનના સીન પણ ઝાડ પર ઓરિજિનલ એવરીથિંગ ઓરિજિનલ બનાવ્યું છે, કે જે નાના છોકરાઓને ખૂબ જ મજા આવશે. ઉપરાંત એની સાથે મા બાપ, દાદા દાદી કે જે પણ આવશે તો મોટાઓને પણ તમે એના માટે પણ સ્ટોરીમાં ઘણા વરાંગ આપ્યા છે. તો મારી એક જ સૌને આગ્રહભરી અરજ કે તમે મારા મૂવીને જોઈને મને પ્રોત્સાહન આપશો, તો આવું ને આવું કંઈક નવું ને નવું અમે લાવતા રહીશું. વાત કરીએ તો ટાર્ઝન ગુજરાતી ફિલ્મ તો પહેલી બની, વાત થઈ આપી, તો બાળકો માટેની બી આ વિશેષ? હા, બાળકો માટે પણ આ ખાસ છે, કારણ કે બાળકોના કાર્ટૂન મૂવી આવ્યા કરે છે. કારણ કે જંગલમાં જવું, એ લોકોને સવારથી લેવા હાથી એ કામ કરવું અઘરું હોય છે, પણ આપણે એકવાર મન થામી લીધેલું કે છોકરાઓ માટે બનાવવું છે તો બનાવ્યું. હું દીપક ગજ્જર, આ ફિલ્મના પ્રોડ્યુસર છે. હું એને હિતેશભાઈ. હા દીપકભાઈ, જે લોકેશન શોધવું કેવું ટફ? ના, આ થોડું આઉટસાઇડ બધું શૂટિંગ હતું, જંગલના બધા સીન્સ હતા, એટલે લકીલી ગુજરાતમાં આપણું આવા ડાંગ જંગલ ઘણા સારા છે, એટલે એટલી બધી મુશ્કેલી પણ નહીં પડી. ટીમ સાથે જવાનું, એકલા ફરવા જવું અને આખા યુનિટ સાથે જવું, હા, એ થોડું ટફ હતું, પણ અમે લોકો ઓટોમોબાઈલથી જ છીએ, એટલે ટ્રાન્સપોર્ટેશન ને એ બધામાં અમને નહીં વાંધો આવ્યો. અને આખો સ્ટાફ એટલો બધો કોઓપરેટિવ હતો કે અમને બહુ જ મજા આવી. વાત કરીએ તો મતલબ જે ભૌતિક સુખ શહેરનું અને ત્યાં જે 1 મહિનો રહેવું, શું કહેશો? ના, એકચ્યુઅલી અમે લોકો ફક્ત શૂટિંગ કરવા માટે ત્યાં જતા હતા. અમારું પોતાનું રિસોર્ટ છે, ચંદનવન ક્લબ એન્ડ રિસોર્ટ, તો અમારા લોકોનું સ્ટે બધું ત્યાં હતું. અમે લોકો બધાને સ્ટે ત્યાં પ્રોવાઈડ કર્યો હતો, એટલે મજા આવતી હતી. સવારે અર્લી ઇન ધ મોર્નિંગ નીકળતા હતા, લેટ ઇવનિંગ પાછા આવતા હતા. મતલબ દિવસ દરમિયાન ત્યાં રાત્રે